કે આત્માનો ઉપયોગ આત્મામાં રહેવો એ ટાઈમ પર વિચારધારામાં શું હોઈ શકે? નિર્વિકલ્પતા. આત્માનો ઉપયોગ બિલકુલ બહાર ન જાય એવું તો કેવી રીતે રહે? ભાઈ, આત્માનો ઉપયોગ આત્મામાં રહેવો એટલે મનની સ્થિરતા થવી. બીજા શબ્દોમાં આત્માની સ્થિરતા થવી. એ વખતે કોઈ પણ પ્રકારના બીજા વિચારો કરો તો મન સક્રિય થઈ જાય. મન સક્રિય થાય તો આત્માની સ્થિરતા રહે નહીં. આત્મા જાગ્રત છે, મન જાગ્રત છે, ઊંઘી નથી જવાનું. છતાં મન કોઈ વિચાર નથી કરતું, ફક્ત અંદરમાં શું બની રહ્યું છે તેનો અનુભવ કરે છે. અને છતાં એ અનુભવ સુખદ હોય કે દુઃખદ, એકેય તરફ ખેંચાતો નથી, ન્યુટ્રલ રહે છે. ભલે 2 ક્ષણ, 5 ક્ષણ, 25 ક્ષણ, પણ એ સમય નિર્જરાનો છે. તમારી વાત સાચી છે કે આવી નિર્વિકલ્પતા કેવી રીતે રહે? તો ભલે તે શરૂઆતમાં અડધી મિનિટ, 1 મિનિટ રહે, પણ જેમ જેમ પ્રેક્ટિસ થશે તેમ તેમ થોડો વધારે સમય આ દશા પ્રાપ્ત થઈ શકશે. મનને સ્થિર કરવું, વશ કરવું એ ખૂબ જ કપરું કાર્ય છે. યુગોથી ઋષિમુનિઓનો એના માટેનો જ પ્રયત્ન છે. પ્રતિક્રમણ કહો કે સામાયિક કહો કે તપ કહો કે ચારિત્ર કહો, આ બધું જ મનને સ્થિર કરવા માટેના જ પ્રયત્ન છે. જુઓ, જેમ જેમ માણસ પાપથી ઘેરાતો જાય તેમ તેમ માણસને વધુ વિચારો ને વધુ વિકલ્પો પ્રાપ્ત થાય. એટલે ભગવાને 18 પાપસ્થાનક બતાવ્યા અને દરેક પાપસ્થાનકમાંથી બહાર નીકળવાનું કહ્યું, જેથી મનની સ્થિરતા કરવામાં મદદરૂપ થાય. મન અને વચન કહે તો થોડા દિવસ પ્રેક્ટિસ કરવાથી સ્થિર થઈ શકશે, પણ મનને સ્થિર કરવા માટે આ બધી પ્રક્રિયામાંથી પસાર થવું જ પડશે. ભગવાને જોયું કે સંસારી માણસ વધારે સમય તો પાપથી દૂર નથી રહી શકે એમ, તો તે માટે 48 મિનિટનું સામાયિક આપ્યું કે આ 48 મિનિટ તો પાપ નહીં કરવાની પ્રતિજ્ઞા લઈને મન, વચન, કાયા સ્થિર કરીને બેસ, જેથી મનની સ્થિરતા આવે અને કર્મોની નિર્જરા કરી શકે. જો ખરેખર વૈરાગ્ય જ પ્રાપ્ત થયો છે, વૈરાગ્ય જ આવી ગયો છે ને સંપૂર્ણપણે નિર્જરા કરી હવે આત્માને ભવચક્કરમાંથી મુક્તિ અપાવવાની લગની જ લાગી છે, તો ચારિત્ર ગ્રહણ કર, જેથી 90% પાપમાંથી બહાર નીકળી જાય ને વધુમાં વધુ સમય મૌન અને મન, વચન, કાયાની સ્થિરતા કરી ઉદીરણામાં જૂના કર્મોને લાવી તેને નિર્જરી શકે ને તારો આત્મા કર્મથી મુક્ત બને. તપ પણ એટલા માટે જ છે કે ઘણા બધા પાપ કર્મોમાંથી બહાર નીકળી જાય, અંદરના અવયવોની પણ સ્થિરતા થાય, ખોરાક નથી જતો એટલે. તો મન વશમાં રહે, નિર્વિકલ્પતા પ્રાપ્ત થાય ને કર્મોની નિર્જરા થાય, અંતે મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે મહેન્દ્રભાઈ, આ બધું કઠિન જરૂર છે પણ અશક્ય નથી. વિચાર કરો, બાહુબલીજીએ 1 વર્ષ સુધી કેવું મન, વચન ને કાયાની સ્થિરતા કરી હશે કે તેમની આજુબાજુ વેલડીઓ મીટાઈ ગઈ, ચકલાએ માળા બાંધી દીધા. અરે જરાક અમથું માથું હલે ને તોય ચકલા ઉડી જાય. તો એમને માળો ક્યારે બાંધ્યો હશે? 12 મહિના સુધી મનને કેવું નિર્વિકલ્પ બનાવ્યું હશે કે લગભગ બધા જ કર્મો નિર્જરી ગયા. ફક્ત એક જ વિકલ્પ
કેવળ જ્ઞાન મેળવીને પછી દાદા પાસે જાઓ, જેથી નાના ભાઈઓને બંધન ના કરવું પડે. આ એક જ વિકલ્પ, અને એ વિકલ્પની હાજરીમાં મોક્ષ પ્રાપ્ત થઈ શક્યું નહીં. જેવો એ વિકલ્પ છૂટ્યો કે આત્માની મુક્તિ થઈ. જો આપણે આ સંગ્રહણથી વધુ સમય તો આ દશાને પ્રાપ્ત ન કરી શકીએ, પણ જેટલો સમય સ્થિરતા રાખી શકીએ એટલી રાખીને મોક્ષ તરફ એક ડગલું તો ભરીએ. વધુ જાણકારી માટે મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2 એમાંથી સવાલ નંબર 198 થી 260 ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી જાઓ. એમાંથી ઘણું બધું સમજાઈ જશે. મનને વશ કેમ કરવું, શું કરવું, ઘણી બધી વસ્તુ એમાંથી મગજમાં ખ્યાલમાં આવી જશે. અને પછી કંઈ ખ્યાલમાં ના આવે તો ચોક્કસ મારી જોડે ડિસ્કસ કરો. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.